તમે આવો તો ચોક્કસથી મામા પાસે ઊભા રહેજો, ઘણી મજા આવવાની છે, બરાબર ને મામા? અરે આજે દોસ્તો ખાસ કરીને હું તમને ક્યારનો કહી રહ્યો છું કે આજે અમે મહેસાણાના આંગણે આવ્યા છીએ, તો એમનું મુખ્ય કારણ અમારું એક જ છે કે આજે 14 ફેબ્રુઆરી એટલે કે બ્લેક ડે 2019 આપણે સૌ લોકો જાણીએ છીએ કે પુલવામા એટેકની અંદર જે 40 જવાનો જે વીરગતિને પ્રાપ્ત થયા છે, તો એમને યાદગીરી માટે અને આપણા દેશના વીર જવાનો યાદ કરવા માટે રક્ષક ફાઉન્ડેશન તરફથી તેજસભાઈ અને તમામ સાથી મિત્રો દ્વારા એક શામ શહીદો કે નામ બીએસએફના કાફી જવાનો પણ આપણી સાથે ઉપસ્થિત છે અને આ દેશની જે સાચી રક્ષા છે, જે આપણે અહીંયા સુરક્ષિત રહી શકીએ છીએ, એનો મુખ્ય હેતુ આ તમામ લોકો જે આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે એ છે. મારી પાછળ સરસ મજાનું બેનર તો લાગી ચૂક્યું છે ને આજે આ એક શામ શહીદો કે નામના યાદગીરી માટે રાજભાઈ ગઢવી અને તમામ સાથી કલાકારો સાથે એક સરસ મજાનું ડાયરાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. દેશભક્તિની ગીતોની સાથે આ આયોજનને આપણે સૌએ માણવાનું છે. તેજસભાઈ આપણી સાથે છે, તો તેજસભાઈ આનો મુખ્ય હેતુ શું છે અને લોકોને શું સંદેશ આપવા માગો છો તમે? જય હિન્દ. જય હિન્દ. પહેલાં તો પોપટભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ કે તમે અમારા માનને ખૂબ જાળવ્યું છે. થેન્ક યુ કે અમે જે તમારી પાસે અપેક્ષા હતી એના કરતાં પણ તમે અમને સારી રિસ્પોન્સ મળ્યો છે તમારી તરફથી. થેન્ક યુ સર. અને અમારા ફાઉન્ડેશનનો સ્પેશિયલી અમે લોકો એમ ચાહીએ છીએ કે આવનારી જનરેશન, આ બાળકને નથી ખબર કે ભગતસિંહ કોણ હતા, અને આજે જે બાળકની ઉંમર 4 વર્ષ છે, 5 એને નથી ખબર કે પુલવામા અટેકની અંદર કોણ શહીદ થયું ને કેવી રીતે શહીદ થયું. તો અમારા ફાઉન્ડેશનનો મેન ઉદ્દેશ્ય છે કે આવનારી જનરેશનને હંમેશા રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેનો ફરજ કેવી રીતે અદા કરવી એ એના અંદર સંસ્કાર જાય, અને દરેક નાગરિક પોતાના રાષ્ટ્રનો પોતાનો ધર્મ છે કે રાષ્ટ્ર ધર્મ સર્વોપરી એ ભાવના દરેક નાગરિકની અંદર જાગે અને શહીદોને લોકો યાદ કરે. અને જે પણ અમારા સ્પેશિયલી અમારા મહેસાણા જિલ્લાના જેટલા બી શહીદ પરિવાર છે, અમે એને કેવી રીતે સપોર્ટ કરી શકીએ, બસ અમે એ ઉદ્દેશ્યથી રક્ષક ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ. જય હિન્દ, જય ભારત. વાહ, ખૂબ સારી વાત કરી છે કે જે આપણું જે દેશનું ભવિષ્ય છે, જે બાળકોને નથી ખબર કે પુલવામા એટેક એટલે શું છે ને એની શું ગાથા છે, પણ આજે આવા સરસ મજાના આયોજનો થઈ રહ્યા હોય ને ત્યારે એમને આપણે યાદ કરવા હોય, આપણે દેશના વીર જવાનોને યાદ કરવાના હોય, ત્યારે આ સરસ મજાનું આયોજન તેજસભાઈ અને રક્ષક ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવ્યું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સૌ એમને પણ લોકોને પણ બતાવીશું, અને તમારો પણ સર આપકા बहुत बहुत धन्यवाद. आप हमारे आप हो तब हम हैं और तब हम रात में चैन की नींद हम सो सकते हैं. थैंक यू. आप अपना टाइम निकाल के देश की रक्षा के लिए आप यहाँ तक खड़े पग हो, वो सबसे बड़ी बात है. थैंक यू सर. हमें भी खुशी होती है जब आप लोग इनवाइट करते हो या ऐसा कोई भी प्रोग्राम कराते हैं, तो हमें आके बहुत खुशी होती है. थैंक यू सर. थैंक यू. रात में मिलता है उतना सम्मान शायद किसी स्टेट में नहीं दिया. बिल्कुल बिल्कुल. बट आप हो तो हम हैं, और हम सुरक्षित इसलिए है कि आप दिन रात देखे बिना हमारे देश की सेवा करते हो. थैंक यू सो मच. आपको भगवान भारत में आपको बहुत शक्ति दे और ऐसे ही देश की सेवा करते रहो, और हम भी आपके साथ जुड़े हैं. थैंक यू सर. तो चले दोस्तों, आज इस प्रोग्राम को भी हम एंजॉय करते हैं और साथ साथ में देश के वीर गति प्राप्त जवानों को भी हम याद करते हैं. थैंक यू સો મચ. જોઈએ આગળ શું થાય છે, અને તેજસભાઈને આ સરસ મજાના આયોજનને પણ આપણે સૌ માણીએ. થેન્ક યુ. જય હિન્દ.
એક સામ શહીદો કે નામ પુલવામામાં માં ભૌમ માટે માં ભારતી માટે કાયમના માટે રાત ને દિવસ પોતાના જાનના જોખમે ઉભેલા આપણા ચાલો આવજો બધા આવજો. તો ચાલો દોસ્તો, ફાઇનલી અમારું જે મહેસાણાની અંદર એક શામ શહીદો કે નામ, આમ તો શહીદોને યાદ કરનાર માટે આજે આ પહેલું એવું ફાઉન્ડેશન છે કે જે આજે બ્લેક ડેની અંદર આપણા પુલવામા એટેકને યાદગાર રાખવા માટે અને એમના દેશના સૈનિકોને યાદ રાખવા માટે આજે આ સરસ મજાનો કાર્યક્રમ, જેમાં રાજભા ગઢવી, નિકુલદાનભાઈ ગઢવી, કે જે રાજભાઈ વિશે તો વાત કરીએ એટલી ઓછી પડે, પણ जय हिंद। मैं इंडियन आर्मी से रिटायर्ड हूँ और मैंने आर्मी में 17 साल सर्विस की। रक्षक फाउंडेशन एंड चैरिटेबल ट्रस्ट हमारी एक ऑर्गेनाइजेशन है। ये 2024 के अंदर हम लोग एंटर हो गए। मुझे नहीं पता है आप लोगों को याद है कि नहीं है, मेरे हिसाब से तो आप सबको याद होगा। क्यों? जो तिरंगा देख के जो वीडियो देखता है जनरली उनको ये सब कुछ याद होती है। इसका नशा बहुत स्ट्रांग है दोस्तों, याद रखना। या तो ये देश के लिए शहीद करके छोड़ता है, और जब तक हम मरते नहीं ना तब तक इसका नशा नहीं उतरता है। अभी 14 फरवरी गई है, आज मेरे हिसाब से आज 18 तारीख है, तो हम लोगों ने 2 दिन पहले ही ये प्रोग्राम किया और आज 5 साल हो गए उस पुलवामा अटैक को। तो उसकी याद में हमने एक शाम शहीदों के नाम प्रोग्राम ऑर्गेनाइज़ किया था। दोस्तों, अगर आपको लगता है कि कहीं ना कहीं पे हम ये बहुत अच्छा काम कर रहे हैं, हमारे देश को सपोर्ट कर रहे हैं, तो प्लीज़ हमारे साथ जुड़िए और हमारे विचारों को इस देश के उस हर नागरिक तक पहुंचाइए। और कहीं ना कहीं तो हमें देश को सपोर्ट करना पड़ेगा। हम आपसे और कोई गुजारिश नहीं कर रहे हैं, बट इतनी गुजारिश कर रहे हैं कि जो रियल में जो देश के जो शहीद परिवार है उन तक ये इन्फॉर्मेशन पहुँचे कि अभी भी आपके साथ कोई खड़ा है जो हमेशा आपके बारे में सोचता है। और स्पेशली हमारा फाउंडेशन उस शहीद परिवारों के साथ खड़ा है। तो आपकी प्यार मोहब्बत हमेशा हमें मिले और हमारा ये मैसेज पूरे इस देश के हर नागरिक तक पहुँचे, ऐसी हमारी तमन्ना है। और हम आगे भी बहुत कुछ करना चाहते हैं उन शहीद परिवार के लिए और आने वाली जनरेशन के लिए। तो जय हिंद, जय भारत।